નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। એક મોટા સમાચાર જે સુરતથી આવી રહ્યા છે, જેમાં જણાવી દઈએ કે સુરતના કુખ્યાત એવા ચિરાગ ગોટીની ધરપકડ થઈ ગઈ છે અને સમગ્ર મામલો છે જેમાં જણાવી દઈએ કે ચિરાગ ગોટીના ભાજપના નેતાઓ સાથેના ફોટો પણ હવે વાયરલ થઈ રહ્યા છે। જો આપણે વાત કરીએ મોટા અને મહત્વના સમાચાર છે, ચિરાગ ગોટી મોટો ખેલાડી નીકળ્યો છે, જેમાં મહત્વની વાત એ છે કે સુરત એસઓજી પોલીસ ચિરાગ ગોટી સામે ખંડણીનો ગુનો પણ હવે નોંધી લીધો છે અને આગળની તમામ કાર્યવાહી ચાલુ છે। ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે। ભાજપના નેતાઓ સાથેનો ફોટો વાયરલ થતા હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જણાવી દઈએ સુરતથી મોટા અને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે। ચિરાગ ગોટી જે વ્યાજના ધંધા સાથે સંકળાયેલો માણસ છે, તે રિવોલ્વર બતાવીને અને પઠાણી ઉઘરાણી કરતો હતો, આ પ્રકારનો ગંભીર આક્ષેપ એના પર લાગેલો છે અને જેને લઈને પોલીસ તપાસ હવે ચાલુ છે। ચિરાગ ગોટીની ધરપકડ થઈ છે અને ખાસ મહત્વની વાત એ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર આ ચિરાગ ગોટીના ઘણા બધા એવા વિડીયો છે જેમાં એ લોકોને મારતો હોય કે પછી રિવોલ્વર બતાવતો હોય, તે પ્રકારના વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અને જ્યારે આ ભાજપના મોટા નેતાઓ સાથે પણ જ્યારે આ ચિરાગ ગોટીના ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને પણ હવે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। આ ચિરાગ ગોટી આગળ કોણ છે અને આવી રીતે જ્યારે પઠાણી ઉઘરાણી કરતો હતો ત્યારે હવે આગળ કયા પ્રકારની એના પર કાર્યવાહી થશે, ભાજપ સાથે સંકળાયેલું છે કે ભાજપના નેતાઓ સાથે કયા પ્રકારના રિલેશન છે, કઈ પ્રકારના ફોટો વાયરલ થઈ રહ્યા છે, આ તમામ વસ્તુને લઈને ઘણા બધા સવાલો હવે ઉઠી રહ્યા છે અને તેને જોતામાં આગળ આપણે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તરફથી શું કાર્યવાહી એના પર કરવામાં આવે છે। તો આ સુરતથી મોટા અને મહત્વના સમાચાર છે, જેમાં જણાવી દઈએ ચિરાગ ગોટીની ધરપકડ થઈ ગઈ છે અને ચિરાગ ગોટી પર જે ફરિયાદ નોંધાઈ છે તેને લઈને આગળની પોલીસ તપાસ શરૂ છે।